નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। તો લેન્ડિંગ સાઇટ હવે સત્તાવાર શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે। જાહેરાતના લગભગ 7 મહિના બાદ આઈએયુ દ્વારા મંજૂર કરાયું છે। પીએમ મોદી આપેલ નામને આઈએયુ દ્વારા સત્તાવાર મંજૂરી મળી છે। ચંદ્રયાન 3 નું લેન્ડર સોફ્ટ લેન્ડિંગ 4 તબક્કામાં થયું હતું। ચંદ્ર પર ભારતનું આ ત્રીજું મિશન હતું। તો ચંદ્રયાન 3 ની લેન્ડિંગ સાઇટ હવે સત્તાવાર રીતે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે। જાહેરાતના લગભગ 7 મહિના બાદ આઈએયુ દ્વારા નામ મંજૂર કરાયા છે। પીએમ મોદી આપેલા નામને આઈએયુ દ્વારા સત્તાવાર મંજૂરી મળી છે। તો ચંદ્ર પર ભારતનું આ ત્રીજું મિશન હતું। ચંદ્રયાન 3 નું લેન્ડર સોફ્ટ લેન્ડિંગ 4 તબક્કામાં થયું હતું। તો ચંદ્રયાન 3 લેન્ડિંગ સાઇટ હવે સત્તાવાર રીતે શિવશક્તિ પોઈન્ટે જાહેર થઈ ચૂકી છે। જાહેરાતના લગભગ 7 મહિના બાદ આઈએયુ દ્વારા નામ મંજૂર કરાયું છે। ટિકટોકને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો વધુ એક દેશમાં ટિકટોકને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું સામે આવ્યું છે। ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ટિકટોક પ્રતિબંધિત છે। ત્યારે તાઇવાનનું કહેવું છે કે ચીની માલિકીનું ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે। યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે તાજેતરમાં જ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે। તો વધુ એક દેશમાં ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું સામે આવ્યું છે। યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે તાજેતરમાં જ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે। ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ટિકટોક પર પ્રતિબંધ છે। ત્યારે તાઇવાને જણાવ્યું છે કે ચીની માલિકોનું ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો સમાન છે। યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે તાજેતરમાં જ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે। તો ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ટિકટોક પર પ્રતિબંધ છે। ચીની માલિકોનું ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે। તાઇવાને જણાવ્યું વધુ એક દેશમાં ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો સમાન છે। યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે તાજેતરમાં જ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે। આ સાથે જ અનેક દેશોમાં ટિકટોક પર પ્રતિબંધ છે। ભારત અને અમેરિકામાં પણ ટિકટોકની એપ્લિકેશન પર પ્રતિબંધ છે। વધુ એક દેશમાં ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા સમાન છે। તો વધુ એક દેશમાં ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા સમાન છે। ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભાજપની વધુ એક યાદી જાહેર થઈ છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પક્ષે યાદી જાહેર કરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભાજપે જાહેર કરી છે વધુ એક યાદી। તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, જ્યારે મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે। વધુ એક યાદી જાહેર થઈ છે ભાજપ પક્ષની। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો ભાજપની 5મી યાદી જાહેર થઈ છે। સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુલતાનપુરથી મેનકા ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। નવીન જિંદલને કુરુક્ષેત્રથી ટિકિટ મળી છે। ભાજપની 5મી યાદી જાહેર થઈ છે।
સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. તો સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. ભાજપની 5મી યાદીની જાહેરાત થઈ ચૂકી છે. તો મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપે 5મી યાદી જાહેર કરી છે. સાબરકાંઠાથી શોભનાબેનનું ઉમેદવાર તરીકે નામ સામે આવ્યું છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 5મી યાદી જાહેર કરી છે. તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો ભાજપની 5મી યાદીમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ છે. જેમાં વાત કરીએ તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે. 5મી યાદીમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ છે. સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અમરેલીથી ભરત સુતરિયા ટિકિટ આપવામાં આવી છે. તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે. તો મહેસાણાથી હવે હરિ પટેલ આગામી લોકસભા 2024ની ચૂંટણીના મેદાનમાં જોવા મળશે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તો સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની 5મી યાદી જાહેર થઈ છે. જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સાથે જ મહેસાણાથી હરિ પટેલ હવે આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડશે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને જાહેર કરવામાં આવ્યા છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાનું નામ સામે આવી રહ્યું છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ છે. ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. તો મહેસાણાથી હરિ પટેલનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ છે. તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને શનિવારે મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા અને અન્ય સીઈસી સભ્યોએ પણ ભાગ લીધો હતો. તો રાત્રે 12:40 સુધી બેઠક ચાલી હતી. આજે આ બેઠક પરથી હમણાં જો નામો સામે આવી રહ્યા છે, તો ભાજપની 5મી યાદી જાહેર થઈ છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો 4 યાદીમાં 291 નામોની જાહેરાત કરવામાં આવી છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપની 5મી યાદી જાહેરાત થઈ છે. ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જૂનાગઢથી રાજેશ ચુડાસમા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
તો અમરેલીથી ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ સાથે જ વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી ઉમેદવાર તરીકે જાહેર થયા છે। મહેસાણાથી હીરા પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 5મી યાદીની જાહેરાત કરી છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે। ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે। તો ભાજપે 5મી યાદીની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના સમાવેશ થાય છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની 5મી યાદી જાહેર થઈ છે। તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। અમરેલીથી ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। અત્યાર સુધીની 4 યાદીમાં વાત કરીએ તો ટોટલ 291 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપે જાહેર કરેલ 5મી યાદીમાં ગુજરાતના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે। જૂનાગઢથી રાજેશ ચુડાસમા ઉમેદવારી કરશે, તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે। ભાજપે 5મી યાદી જાહેર કરી છે। તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। ઉપરાંત સુલતાનપુરથી મેનકા ગાંધી નવીન જિંદલને કુરુક્ષેત્રથી ટિકિટ મળી છે। અત્યાર સુધીમાં 4 યાદીમાં 291 નામોની જાહેરાત કરવામાં આવી છે। તો પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરાઈ, બીજી યાદીમાં 75, ત્રીજી યાદીમાં 9 અને ચોથી યાદીમાં 15 નામ જાહેર કરવામાં આવ્યા છે। તો જે રાજ્યોમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી તેમાં ઓડિશા, યુપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે। આજ રોજ જ્યારે ભાજપે 5મી યાદી જાહેર કરી છે, ત્યારે તેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે। મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે। તો સાબરકાંઠાથી શોભનાબેનનું નામ સામે આવી રહ્યું છે। ભાજપની 5મી યાદી જાહેર થઈ છે। જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો અમરેલીથી ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે। ભાજપની 5મી યાદી જાહેર થઈ છે। તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાનું નામ સામે આવી રહ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે મહેસાણાથી સંવાદદાતા અબ્બાસ પટેલ જોડાઈ ગયા છે। જી અબ્બાસ, ભાજપની 5મી યાદીની જાહેરાત થઈ છે, તો અલ્પેશ આપણે વાત કરીએ તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે, શું કહેશો? ચોક્કસ હરિભાઈ પટેલ કરીને મહેસાણા લોકસભા માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। નામને હાલ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે અને સોણક ગામના વતની છે અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે। જી, તો આ સાથે જ ભાજપની 5મી યાદીમાં 111 નામ સામે આવ્યા છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવાર છે, શું કહેશો? ગુજરાતના જે 6 નામો ઉપર જે અટકળો ચાલી રહી હતી, આજે પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો છે અને 6 નામો જે કોકડું ગૂંચવાયેલું હતું, તે કોકડું આજે જાહેર થઈ ગયું છે અને આજે જે ચાલુ સાંસદ હતા તેની જગ્યા ઉપર નવા સાંસદ માટે લોકસભા માટે ઉમેદવાર પણ જાહેર કરવામાં આવે છે। જી, મહેસાણાની સીટ પર સમીકરણો કેવા રહેશે? મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। મહેસાણામાં જો વાત કરવામાં આવે તો પાટીદારોનું પ્રભુત્વ હોવાના કારણે પાટીદાર ચહેરો હાલ
જાહેર કરવામાં આવ્યો છે અને પાટીદાર ચહેરાના કારણે પ્રભુત્વ એક સારું રહેશે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ છે. 111 નામનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, તો મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને વડોદરાથી હેમાંગ જોશી હવે ઉમેદવારી કરશે. તો ભાજપે 5મી યાદી જાહેર કરી છે. 111 નામનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોની 5મી યાદી જાહેર થઈ છે. વડોદરાથી હેમાંગ જોશીને ટિકિટ આપી છે, તો સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમરેલીથી ભરત સુતરિયાનું નામ સામે આવી રહ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હવે તેઓ ઉમેદવારી કરશે. તો વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ છે, જેમાં 111 નામનો સમાવેશ થાય છે. ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વડોદરાથી હેમાંગ જોશી ઉમેદવારી કરશે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સાબરકાંઠાથી શોભનાબેન ઉમેદવારી કરશે. ભાજપે 5મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. જો ભાજપની 5મી યાદીની વાત કરીએ તો આ સિવાય મંડીથી કંગના રનૌત, મેરઠથી અરુણ ગોવિલ અને સુલતાનપુરથી મેનકા ગાંધીને ટિકિટ મળી છે. ભાજપની 5મી યાદી જાહેર થઈ, જેમાં 111 નામનો સમાવેશ થાય છે. તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. ગુજરાતના 6 ઉમેદવારોની વાત કરીએ તો વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. તો મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવારી માટે મેદાનમાં ઉતાર્યા છે. તો આજ મુદ્દે અમારી સાથે જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે. તો જી અમર, જેવી રીતે ભાજપની 5મી યાદી જાહેર થઈ છે, 111 નામ જાહેર થયા છે. જો વાત કરીએ આપણે જૂનાગઢની, તો અત્યારે શું છે માહોલ? જી ચોક્કસ કે ભાજપની 5મી યાદી છે તે જાહેર થઈ ગઈ છે અને જે બાકી નામ હતા તે પણ જાહેર થઈ ગયા છે. વાત કરીએ જુનાગઢ બેઠકની કે જ્યાં તર્ક વિતર્ક થઈ રહ્યા હતા અને જે રાજેશ ચુડાસમા હાલના જે સાંસદ છે તેને રિપીટ ન કરવામાં આવે તેવી પણ જે ચર્ચાએ જોર પકડ્યો હતો, પરંતુ અંતે ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને છે તે ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને ભાજપના જે જુનાગઢના સમીકરણની વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર જે રીતે રાજેશ ચુડાસમા છે તે 2 ટર્મથી જીતી આવે છે. ગત 2019ની ટર્મમાં રાજેશ ચુડાસમા છે તે કોંગ્રેસના જે પુંજા વંશ છે તેની સામે જીત્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે રાજેશ ચુડાસમાની વાત કરીએ તો રાજેશ ચુડાસમા એક યુવા નેતા કહી શકાય છે અને જુનાગઢ અને ગીર સોમનાથ એ એક સંયુક્ત બેઠક છે. જુનાગઢની 3 વિધાનસભા તો બીજી તરફ જે ગીર સોમનાથની 4 વિધાનસભાનો જુનાગઢ જે લોકસભા બેઠક છે તેની અંદર સમાવેશ થાય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ભાજપે ફરી રાજેશ ચુડાસમાને છે તે જુનાગઢ લોકસભા બેઠક પરથી મેદાને ઉતર્યા છે. હાલ જે નામો જાહેર થયા છે અને જેને લઈને ભાજપના જે કાર્યકરો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે. 2 જે નામો છે તે સામે આવ્યા હતા, જેમાં
જે જુનાગઢની અંદરથી ગિરીશ કોટેચાનું નામ ચર્ચા રહ્યું હતું, તો બીજી તરફ મોખરે જે નામ હતું એ જે ભાજપના જે જસુભાઈ બારડ છે તેમનું નામ છે તે ચર્ચામાં હતું, પરંતુ અંતે ભાજપ દ્વારા તમામ સમીકરણો જોતા અને રાજેશ ચુડાસમાની કામગીરીને જોતા અંતે રાજેશ ચુડાસમાને ફરી ત્રીજી વાર આ ચૂંટણી લડવા માટે છે તે ટિકિટ આપી છે। અને હવે જે રીતે જોવાનું રહ્યું કે ભાજપની અંદરો અંદર જૂથવાદ છે તે શાંત પડી જશે કે નહીં, કારણ કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા અનેક કાર્યકરોએ છે તે ઉપર રજૂઆત કરી હતી, તો બીજી તરફ મોટા ભાગના જે કાર્યકરો છે તેમના દ્વારા રાજેશ ચુડાસમાનું નામ છે તે ઉપર આપવામાં આવ્યું હતું। એટલે બીજી તરફ આ જે બેઠક છે એ કોળી સમાજની બેઠક કહી શકાય, કારણ કે જુનાગઢ અને ગીર સોમનાથ એ સંયુક્ત છે બેઠક છે, જેની અંદર લોકસભાની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ એ સંયુક્ત બેઠક છે અને જેમાં કોળી મતદારો છે તે વધુ હોય તેવા પણ એક આંકડા છે તે સામે આવ્યા છે। આપણે વાત કરીએ આંકડાની તો જુનાગઢની અંદર જે રીતે કોળી સમાજના જુનાગઢ અને ગીર સોમનાથને ગણી લઈએ તો કોળી સમાજના જે સંખ્યા છે તે 3.50 લાખ છે, લેવા પટેલ સમાજની 1.75 લાખ છે, મુસ્લિમ સમાજની 1.80 છે, તો દલિત સમાજની 1.40 અને કારડિયા રાજપૂત છે તેમની 1.50 એમ જે સૌથી વધુ છે તે કોળી સમાજના મતદારો છે તે આ વિસ્તારની અંદર છે। એટલા માટે જે કોળી સમાજના જે ઉમેદવાર એટલે કે જે દાવેદાર હતા રાજેશ ચુડાસમા કે જે 2 ટર્મથી ચૂંટણી લડતા આવે છે અને તે વિજેતા બને છે અને જેથી ફરી ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂકી અને તેમને ટિકિટ આપી છે। હવે આગામી સમયમાં કોંગ્રેસની હજુ જુનાગઢ બેઠક ઉપરથી નામ જાહેર નથી થયું, એટલે રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસ કોને ઉતારે છે એ જોવું રહ્યું। જી તો જી અમર, આપણે જાણીએ છીએ કે જે રીતે જુનાગઢમાં રાજેશભાઈની લોકપ્રિયતા છે, આ વર્ષે 2024ની ચૂંટણી થવાની છે, તેમાં કેટલા મતોની લીડથી કેવો માહોલ ત્યાં જોવા મળશે જીતને લઈને? બિલકુલ, જુનાગઢ સીટ એક છે તે સંવેદનશીલ વિસ્તારની અંદર જે મતદારો હોય છે, મથકો હોય છે, ત્યાં એક મોટો માહોલ છે તે થતો હોય છે અને જેના કારણે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હોય છે। ખાસ કરીને આજે રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરાયા છે ને જેને લઈને કાર્યકરોમાં પણ હવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આવતીકાલથી જ પ્રચારના પડઘમ છે તે જુનાગઢમાં શરૂ થાય તેવી પણ એક શક્યતા છે અને રાજેશ ચુડાસમા એક લોકપ્રિય ચહેરો છે। વાત કરીએ રાજેશ ચુડાસમાની તો રાજેશ ચુડાસમા છે તે એક યુવા નેતા છે અને લોકોના જે પ્રશ્નો છે તેને લઈને અનેક વાચાઓ છે તે આપતા હોય છે તેવી પણ એક ચર્ચા છે। એક યુવા નેતા છે, ક્યાંય પણ આજ દિવસ સુધી એકવાર ફક્ત ગીર સોમનાથની અંદર એક વિવાદ થયો હતો તે પણ સમાધાન થઈ ગયું છે ને તેના જ કારણે જે સમાધાન તેમણે કરાવી લીધું છે, જે તબીબના આપઘાતનો કેસ હતો ને તેમાં જે ફરિયાદ થઈ હતી રાજેશ ચુડાસમા અને તેના પિતા ઉપર અને જેને લઈને આ ટિકિટ છે તેને મોડી આપવામાં આવી છે તેવું પણ એક કારણ સામે આવી રહ્યું છે। પરંતુ આ જે એક ગીર સોમનાથની જે તબીબવાળી ઇસ્યુ હતો, બાકી આજ દિવસ સુધી એક પણ ઇસ્યુ રાજેશ ચુડાસમાનું ન હોવાનું પણ સામે આવી રહ્યું છે અને જેને લઈને પોતાની પર્સનાલિટી અને પોતાની કામગીરીને લઈને ભાજપે ફરીથી તેમના ઉપર વિશ્વાસ મૂક્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે અને 5 લાખ જેટલી જ્યારે જુનાગઢની અંદર જે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સભાનું ટૂંક સમય પહેલા, ત્યારે 5 લાખથી વધુની લીડ છે તે મેળવવાની છે તેવું પણ એક દાવો છે તે કરવામાં આવ્યો હતો અને જ્યારે હવે જોવું રહ્યું કે રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરાયા છે ત્યારે કઈ રીતની સ્થિતિ હવે જુનાગઢ બેઠક ઉપર જોવા મળે છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવ્યા છે। ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં જુનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે, તો કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે। લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપે 5મી યાદીની જાહેરાત કરી છે, જેમાં 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો વડોદરામાં મહિલા ઉમેદવારને બદલીને પુરુષ અને સાબરકાંઠામાં પુરુષ ઉમેદવારને બદલીને મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે જુનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે। ભાજપે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તો વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યા છે, જુનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે, સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીનું નામ સામે આવી રહ્યું છે। ભાજપની 5મી યાદી જાહેર થઈ, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ સામે આવ્યા છે। મહેસાણાથી હરિ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે।
ઉત્તર પ્રદેશના મેરઠમાં દુઃખદ ઘટના બની છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મેરઠથી એક દુઃખદ ઘટના બનવા પામી છે. તો ઉત્તર પ્રદેશથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં મેરઠમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે. મોબાઈલમાં શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થયો છે. તો બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. ચાર્જમાં મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો છે. મેરઠ ખાતે આ ઘટના બનવા પામી છે. 6 લોકોનો પરિવાર ગંભીર રીતે દાઝ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં ચાર્જમાં મૂકેલા મોબાઈલ ફોનમાં શોર્ટ સર્કિટ થતા આખા ઘરમાં આગ ફેલાતા 4 લોકોના મોત થયા છે. તો મેરઠમાં દુઃખદ ઘટના બનવા પામી છે. મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો છે. શોર્ટ સર્કિટ થયો હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતા આ ઘટના બનવા પામી છે. તો ચાર્જમાં મૂકેલા ફોનમાં બ્લાસ્ટ થયો છે, જેના લીધે ઘરમાં 4 વ્યક્તિઓના મોત થયા છે. 6 લોકોનો પરિવાર ગંભીર રીતે દાઝ્યો છે. આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. 4 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે આ દુઃખદ ઘટના બનવા પામી છે. ચાર્જમાં મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ, જેના કારણે ઘરના 4 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. India@9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.